અને અમારે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજીના પાટોત્સવથી લઈને ડોલ સુધી 15 દિવસ સુધી ખેલનો થાલ આવે. ખેલનો થાલ એટલે ચાંદીનો એક મોટા થાલની અંદર મેવા ને માવા સિવાય કાંઈ ન હોય. લીલો મેવો, સૂકો મેવો ને માવો. એમાં અમે ગિરાજી કરીએ, ગિરાજીની કંદરા બનાવીએ, જમનાજીનો પ્રવાહ કરીએ, સેવા કરીએ. એક દિવસ શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાવનો શિંગાર કરતા હતા. શિંગાર એટલે સૌથી વધારે નિકટનો સમય, સૌથી વધારે નિકટનો સમય કે આપણે ઠાકોરજીની પાસે વધારેમાં વધારે રહી શકીએ. શિંગાર એટલે પ્રભુના અંગે અંગનો સ્પર્શ. શૃંગાર જુદું છે, શિંગાર જુદું છે. શિંગારના દર્શન, શૃંગાર તો ભીતર હોય. શૃંગાર એટલે શ્રેષ્ઠ આનંદ. શૃંગ કહેતા શ્રેષ્ઠ અને ગાર કહેતા આનંદ. જ્યારે અંગે અંગનો સ્પર્શ કરે તો શૃંગાર થાય અને આપને દેખાય શું તો કે શિંગાર. શિંગારમાં શું તો કે નૂપુર ધરો ને, પાયલ ધરો ને, ઝાંઝર ધરો ને, તોડા ધરો ને, કડા ધરો ને. શ્રીનાથજી પોતાના ચરણારીમાં 7 આભરણ ધરે છે. એમાં કેટલા તો વિષ્ણુના નામ જ ખબર ન હોય કે આટલા બી નામ છે. સૌથી પહેલા ધરે નૂપુર. નૂપુર કેવા હોય? એક લડ જ હોય ખાલી. પછી આવે પાયલ. પાયલમાં નાની નાની ઘૂઘરી હોય. પાયલમાં નાની નાની ઘૂઘરી હોય. પછી આવે ઝાંઝર, જેમાં અવાજ હોય. પછી આવે તોડા, એ વજનદાર હોય. પછી આવે કડા. કડા તો આપ સમજો છો કેમ કે કડા ધરાવે છે. પછી આવે છાગલ. છાગલ કેવી? આખી બંગડી હોય. વલ્લભપુરના બાળકો વહુજી બેટીજી પહેરે. આખી બંગડી હોય, એમાં નાના નાના ઘૂઘરા 4-5 એવા લાગેલા હોય, છૂટા છૂટા. એને છાગલ કહેવાય. અને પછી આવે જેહર. જેહર એ શિંગારનું નામ છે. જેહર એને વર્ણવી ન શકાય, ખાલી જોઈ શકાય. એ આખો પંજો ઢાંકી દે એ રીતનું હોય. એને જેહર કહેવાય. શ્રીનાથજી બાબા પોતાના શ્રી ચરણારીમાં 7 આભરણ ધરે છે. વૈષ્ણવને ક્યાં ખબર છે? આટલા નામ જ ખબર નથી. એવા શ્રીહસ્તમાં પણ 7 આભરણ છે. એક ભુજા જે ઊંચી છે ને, હવે જયારે શ્રીનાથજીના દર્શન કર્યા હોય તો અહીંયાથી લઈને બાજુબંધ સુધી જોઈ લેજો, ગણી લેજો. 7 બંને ભુજામાં 7 ને 7 14. આવી રીતે 7 ને 7 આમાં 14, 14 ને 14 28. દશમ સ્કંધના 28 અધ્યાય ફલ છે. નિરોધ લીલા છે. જો કે મને ભાગવત ફાવે છે, પણ મને ભાગવત કરવાની આજ્ઞા નથી. સપ્તાહ મને ફાવે, પણ મને એની આજ્ઞા નથી, તો આપણે નથી કરતા. આ રીતે શ્રીનાથજી જયારે આટલા શિંગાર ધરે છે, એટલા આપને રહી ગયું લખવાનું કંઈ તો હું બોલી જાઉં પાછું. લખાઈ ગયું? હા છે. આટલા શિંગાર તો શ્રી યમુનાજી ધરે છે. રહી ગયું છે? હા, ફરીથી બોલું. નૂપુર, નૂપુર, પાયલ, નૂપુર, પાયલ, ઝાંઝર, નૂપુર, પાયલ, ઝાંઝર, જેમાં છમ 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 અવાજ આવે એ ઝાંઝર. તોડા હોય ને એમાં અવાજ ના આવે અને મોટા હોય ને વજનદાર હોય ને તોડા કહેવાય. નૂપુર, પાયલ, ઝાંઝર, તોડા, કડા. કડા હોય, કડા લખે છે. નૂપુર, પાયલ, ઝાંઝર, તોડા, કડા, છાગલ. છાગલ આખી બંગડી હોય. બંગડીની અંદર અલગ અલગ 4-4 ઘૂંઘરું લાગેલા હોય, એને છાગલ. અને જેહર. જેહર શ્રીનાથજી બાબા ચરણારીમાં 7 આભરણ નિત્ય ધરે છે. નિત્ય ધરે છે. એક દિવસ તો નહીં, એને તો નિત્ય જોઈએ. દિન દુલો બને મેરો કુંવર કનૈયા કીર્તનમાં આવે છે ને. દુલ્હા ને દુલ્હનના જ શિંગાર હોય. પછી રોજ આપણે દુલ્હનના શિંગાર કરીએ તો ગાંડામાં ખપાઈએ. પણ નિત્ય એમ યશોદાજીને કહે છે કે મને દુલ્હો બનાવ, અને નિત્ય એના કમલ ચિત્રિત કરે છે, એટલે પીર કાઢે છે. જે કે આ તો પુષ્ટિ માર્ગ છે, અગાધ છે, તેની લીલાનો કોઈ પાર નથી. આવી રીતે શિંગાર કરતા હતા. કોણ? શ્રી ગુસાઈજી શ્રીનાથજી બાબાનો શિંગાર કરતા હતા. એ સમયની પણ વૈષ્ણવ આપણે જરા કલ્પના કરો ને, કે જ્યારે શ્રી ગુસાઈજી શિંગાર કરતા હોય, ચરણારીણમાં કંઈક ધરાવતા હોય, ત્યાર સુધી તો બરાબર છે કે હા ભાઈ બંને ચરણારીણમાં ધરાવી દીધું. પછી
શ્રીહસ્તમાં ધરાવી દીધું, બરાબર છે. પછી જ્યારે કંઠમાં હાથ આવ્યો, કેમ કે માલાજી ધરાવવા માટે જ્યારે શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીના અહીંયા કંઠ ઉપર હાથ ધર્યો, ત્યાં જ શ્રીનાથજી બાબાએ બંને હાથ પકડી લીધા. કોના? શ્રી ગુસાઈજીના બંને હાથ પકડી લીધા. પંક્તિને ધ્યાનમાં રાખવાનું. નામ હે લેત કૃપા કરી તો લે. બંને શ્રીહસ્ત પકડીને શું કીધું કે આ ગામમાં એક પિંગલા વૈષ્ણવ છે, એટલે જે કાંઈ કરી શકતી નથી, તેનું શ્રી યમુનાજી સેવા પહોંચે છે. એની બધી સેવા પોતે કરે છે, નવડાવે છે, ખવડાવે છે, બધું જ કરે છે. તાતે આપ ઉહા પધાર કે શ્રમ સરિતા કો શ્રમ નિવૃત્ત કરો. મૂળ સ્વરૂપથી શ્રી યમુનાજી ત્યાં બિરાજતા હતા. આપણે યમનાષ્ટકના પાઠ કરીએ ને તો આ મૂળ શ્લોક છે. વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. આપને આખું યમનાષ્ટક ના આવડે તો કાંઈ ને આટલું જ બોલ્યા કરો. કોણ જાણે ક્યારે કિશોરીના ભાગ્યને પ્રાપ્ત કરો, કોને ખબર છે? કિશોરીનો ભાગ્ય એટલે પિંગલા થઈ જવું નહીં હો. આપ કે રહેવા દે ને, નકામાં પિંગલા થઈ જઈશું તો, એટલે હાથ પંપથી અમે પકડાઈ જઈશું તો. નારે ને આવા અન્યથા તો વિચાર બી નહીં કરવાના, વાણી બી નહીં કરવાનું, કાંઈ નહીં. કોણ જાણે કિશોરીના ભાગ્યને. અને આવા થઈ જઈશું તો પણ ચાલશે, કારણ કે શ્રી યમુનાજી છે ને સામે. આવા મારા ભાગ્ય ક્યાંથી કે આપણે યમુનાજીમાં સ્નાન કરીએ છીએ, યમુનાજી આપણને સ્નાન કરાવશે. આવા ભાગ્ય ક્યાંથી? અહીંયા તો શ્રી ગુસાઈજીએ શું કીધું કે શ્રમ સરિતા કો શ્રમ નિવૃત્ત કરો. મૂળ ત્યાં છે. મૂળ એટલે મન. મૂળ સ્વરૂપથી પોતાના મનથી સેવા કરશે. હેતુ મુદ્દા છે, પ્રસન્નતાથી કરે છે. અને મૂળ ત્યાં હોય ને પછી શ્રીજીબાને ક્યાંથી ગમે? તો અહીંયા કેટલાક આપને પણ પૂછવું હોય તો પૂછજો, સિવાય કે કોઈ અટપટા સવાલ સિવાય. વૈષ્ણવે પૂછ્યું હતું તો પછી શ્રી શ્રીનાથજી બાબાની ઝારીજીમાં કોણ બિરાજતું હતું? એ તો મહાત્મી સ્વરૂપ બિરાજતો હતો. એમને ખબર છે ને, શ્રીનાથજીને ખબર છે કે અહીંયા મહાત્મા સ્વરૂપથી બિરાજે છે, અને મૂળ સ્વરૂપથી તો કિશોરીબાઈ પાસે છે. એટલે તો ગુસાઈજીને કીધું કે આપ ત્યાં પધારો અને શ્રમ સરિતાનો શ્રમ નિવૃત્ત કરો. એટલે જે શ્રમ લઈ રહ્યા છે પોતે, એમને હોવું જોઈએ અહીંયા, અને બિરાજે છે ત્યાં એમને વિરહ તો ખરો ને. એટલે એને નવડાવવું ને ખવડાવવું એમાં શ્રમ પડતો તો ના. પ્રભુથી દૂર હતા, પ્રભુથી દૂર હતા, એટલે વિરહ હતો. અને એ વિરહ જે વ્યાપી રહ્યું હતું એ પ્રગટ નહોતા કરતા, કારણ કે એને સેવા કરવાની છે. શા માટે? તો કે લીલામાં પયપાન કરાવ્યા છે. એને લીલામાં પયપાન કરાવ્યા છે. અહીંયા યમુનાજી કરાવી રહ્યા છે, યમુનાજી પરસ્પર કરાવી રહ્યા છે. એવા બધી જે વેળાઓ મને યાદ આવે કે જ્યારે શ્રી યમુનાજી કિશોરીબાઈને સ્નાન કરાવતા હશે, કંઈક તો આમ ચોળતા હશે ને, કાંઈક તો એના ફેસ ઉપર આમ કરતા હશે ને. એ વખતે સાબુ નહોતું તો કાંઈ નહીં, ચણાનો લોટ હતો. અરે એ નહોતું તો કાંઈ નહીં, કાંઈક તો હશે, પણ આમ ઘસી ઘસીને સ્નાન કરાવે હતા. એ કેવું મહેસૂસ કરતા હશે, એના કેવા લાંબા લાંબા વાળ હશે કે યમુનાજી એની ચોટી ગૂંથતા હશે. કેવું શ્રી યમુનાજી એના ચોટીમાં એક ગજરો નાખી દેતા હશે. કેવું શ્રી યમુનાજી ક્યારેક એને આમ કરતા હશે, ક્યારેક એને આમ કરતા હશે કે કેવી લાગે છે કિશોરી. જેને યમુનાજી જોતા હતા, ભલે ને યમુનાજીને ના જુએ, પણ જેને યમુનાજી જોતા હતા. એવો સમય પણ જ્યારે સ્મરણમાં આવે કે જ્યારે શ્રી ગુસાઈજી શૃંગાર કરતા હતા અને શ્રીનાથજી બાબા એમનો હાથ પકડ્યો હશે. આપ ત્યાં પધારો. શ્રીનાથજી તો નથી જઈ શકતા, એનું કારણ કે એ તો મર્યાદા બાંધી દીધી છે. આપ અહીંયાથી ન પધારી શકો, મૂળ તો આપનું અહીંયા જ રહેશે. આપ ત્યાં પધારો. એટલે આપ શા માટે મોકલ્યા? કે શ્રમ સરિતા જે વિરહ કરી રહ્યા છે એમનો નિવૃત્ત કરો. શ્રી ગુસાઈજી પધાર્યા. શ્રી ગુસાઈજી પધાર્યા. વૈષ્ણવ હું એમ ચોક્કસ કહું છું કે આજ્ઞા એટલે કેટલાક વૈષ્ણવ આજ્ઞા લઈને જાય જે અમે વ્રજયાત્રા કરવા જઈએ છીએ. હા આજ્ઞા છે, આશીર્વાદ. જે અમે શ્રીનાથજી જઈ રહ્યા છે, હા આજ્ઞા છે, આશીર્વાદ. આપ આજ્ઞા લઈને જાઓ તો આપને કોઈ વિઘ્ન ન નડે. પણ કેટલીક વર્ષ કેટલા વૈષ્ણવ જાય કે જે આજ્ઞા લેવી તો એટલું જલ્દી હતું ને, પણ ચૂકાઈ ગયું. પછી કાંઈક નું કાંઈક થયું હોય, પછી અમારા જેવા પાછી આશ્વાસન સાંત્વન આપીએ, આજ્ઞા લઈ લેવાની. કોઈ પણ સારું કાર્ય કરીએ ને, વલ્લભપુરના બાળકોની, ગુરુદેવની, આપને જેમ ઠીક લાગે આજ્ઞા ચોક્કસ લેવાની. ભલે કોઈ ના મળે તો આપણા ઘરના મોટાઓની પણ આજ્ઞા લેવાની. આજ્ઞામાં બલ છે, અને હા જ કહેવાની. આજ્ઞામાં બલ છે. સમય ખરાબ હોય તો ના બી કહેવાની, પણ આજ્ઞા એટલે બલ. આપણી સામર્થ્ય હોય આપને દરેક વિઘ્નોથી પાર પાડે. અહીંયા શ્રી ગુસાઈજી આજ્ઞા લઈને ચાલ્યા. આજ્ઞા પોતાનું રૂપ આપે છે.
આજ્ઞા શું કરે તો કે પોતાનું રૂપ આપે. જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા ત્યારે મંદિરમાં કઈ દર્પણ જોઈને નહોતા પધાર્યા. જ્યારે શિંગાર કરીએ તો ઠાકોરજીના દર્પણ બતાવીએ. આ તો રીત છે. આપણે તો ઘરમાંથી બહાર નીકળીએ તો 50 વાર દર્પણ જોઈ લઈએ, પછી જ્યાં પહોંચ્યા ને ત્યાંય દર્પણ જોઈ લઈએ. અને આટલું તો જોયું, પણ હવે કેટલું જોવું છે? પણ શ્રી ગુસાઈજી દર્પણ નહોતું જોયું. જ્યારે આજ્ઞા શું કર્યું તો કે રૂપ ધર્યું. વાણી પણ રૂપ ધરે છે. ઓલાને પરે પરે કહ્યું, એને પૂછ્યું વ્રજવાસીએ કે મારા ઠાકોરજીનું નામ શું? ગાદી ઉપર આવતો તો એટલે કે પરે, એટલે વ્રજભાષામાં પરે એટલે આગો રે. વ્રજભાષામાં પરે એટલે આગો રે. પરે પરે કહ્યું ને એમ કે મારા ઠાકોરજીનું નામ પરે. વાણી જ્યારે રૂપ ધરે, આજ્ઞા પણ રૂપ ધરે. વાણીથી તો આજ્ઞા મળે છે. આજ્ઞાએ રૂપ ધર્યું એટલે શ્રીનાથ ગુસાઈજી પોતે શ્રીનાથજી સ્વરૂપે પધાર્યા. વાર્તા પ્રસંગ ખોલશો કે 252 વાર્તા પૈકી સંખ્યા 209મી વાર્તા. કિશોરીબાઈની પાસે જ્યારે શ્રી યમુનાજી પધાર્યા હતા ત્યારે સાધારણ સ્ત્રી કી નાઈ મેલે વસ્ત્ર ધરીકે પધારે. પણ જ્યારે શ્રી ગુસાઈજી પધાર્યા તે સમયે વાર્તા ખોલજો. 16 સિંગાર સહિત દર્શન દીએ. 16 સિંગાર સહિત દર્શન દીધા છે. 16 સિંગાર કોના માટે કરીએ? પ્યારા માટે કરીએ. યમુનાજીનો પ્યારો કોણ છે? શ્રીનાથજી. અને ગુસાઈજી તો ભૂતલ ઉપર શ્રીનાથજી રૂપ છે. અમને તો ઈચ્છા એ છે, હું નંદન ને તમે તાત. નવાખ્યાની પંક્તિમાં આવે છે કે અમારી એવી ઈચ્છા છે કે હું આપના પુત્ર તરીકે પ્રગટું. પ્રભુએ શ્રી મહાપ્રભુજીને કહ્યું છે કે મારી એવી ઈચ્છા છે કે અમને તો ઈચ્છા એ છે, હું નંદન ને તમે તાત. એટલે આવી ઈચ્છા પ્રગટ કરી છે. તો ભૂતલમાં શ્રી ગુસાઈજી શ્રીનાથજી સ્વરૂપ છે. એટલે આપ જ્યારે પધાર્યા શ્રી ગુસાઈજી શ્રીનાથજીના રૂપવત હતા. એટલે શ્રીનાથજીને દર્શન તો 16 સિંગાર સહિત જ દર્શન આપે ને. 16 સિંગાર સહિત જ દર્શન આપે. એટલે દર્શન દીધા. આપ તો આજ્ઞાથી પધારે છે. અંદરનો તો ભાવ શ્રી ગુસાઈજીનો છે. યમુનાજીને જોઈને નમન કર્યા તો યમુનાજીએ પણ સામેથી નમન કર્યા. તો શ્રી ગુસાઈજી શું કહે છે? આપ હમકો એસે મતી કરો. આપ મતી કરો. પણ એમને શું ખબર કે સામે તો શ્રી ગુસાઈજી નહીં, સાક્ષાત શ્રીનાથજી ઉભા છે. સાક્ષાત શ્રીનાથજી ઉભા છે. હજી તો શ્રી ગુસાઈજીની દ્રષ્ટિ પડી કિશોરીબાઈ ઉપર. આંખે દેખતી થઈ ગઈ, કાને સાંભળતી થઈ ગઈ, હાથ પગ બધા સારા થઈ ગયા. નામ કરવા લાગે. અરે વાહ, આવું સરસ થઈ ગયું. સામા શ્રી ગુસાઈજીના દર્શન કર્યા. તાહિક્ષણ દંડવત કર્યા. તાહિક્ષણ દંડવત કર્યા. પછી તો શ્રી ગુસાઈજી એટલે કે શ્રીનાથજીના રૂપમાં જે પધાર્યા હતા બંને, અને યમુનાજી બિરાજ્યા. બધું સાજું થઈ ગયું છે. હવે તો સાજી ખેમ થઈ ગઈ છે. એ સમયે શ્રી ગુસાઈજીએ રમણ રેતી એક બંટીજીમાં પધરાવી દીધી. જે વિષ્ણુથી સેવા ન બનતી હોય, જો કે બ્રજની રજ તો અહીંયા લવાય જ નહીં. કેટલા વિષ્ણુ કે જે ઠાકોરજીની સેવામાં પહોંચી ન વળે, આટલા લાલન ને વસ્ત્ર ને શિંગાર ને કેટલું બધું. વસ્ત્ર સેવા પધરાવો, વસ્ત્ર સેવા પધરાવો, હસ્તાક્ષરની સેવા પધરાવો, માલાની સેવા પધરાવો. ઘણી બધી સેવા છે. પણ સેવાથી છૂટા ન રહો, સેવાથી ન્યારા ન રહો. સેવા એટલે બંધન. એ બંધનથી શું કામ આપણે આગળ ભાગીએ? જ્યારે આબુ ફાટે ત્યારે ઠાકોરજી પાસે આવી જઈએ. એને આપણે બાંધ્યા હોય તો એ બંધન ન ભાવે. એટલે સેવા તો રાખવાની છે. અહીંયા ગુસાઈજીએ રમણ રેતી એક બંટીજીમાં પધરાવી આપ્યા. પંક્તિ એવી છે કે નામ લેતી કૃપા કરી અતોલે. અરે અતોલ કૃપા એટલે શબ્દ છે. અતોલે કેવું સુંદર શબ્દ છે. નામ લેતી કૃપા કરી અતોલે. આપણે તો અહીં આખી વાર્તા જ ખોલવાની છે. કોઈ વસ્તુ બાકી નથી રાખવાની. કિશોરીબાઈની વાર્તા કેવી સુંદર છે. જ્યારે કૃપા થઈ ગઈ છે તો એક દિવસ કિશોરીબાઈએ બંટીજીની આસપાસ નવનીત પ્રિયાજીને ખેલતા જોયા. નવનીત પ્રિયાજીને ખેલતા જોયા છે. બંટીની અંદર શું છે તો કે રમણ રેતી. એટલે મને લાગે છે કે આ કિશોરીબાઈ વ્રજમાં જ પ્રગટ્યા, વ્રજથી બહાર નથી પ્રગટ્યા. અને વ્રજમાં ને વ્રજમાં રમણ રેતી રહે. બાકી તમે રમણ રેતી લઈને આવો, ઊંઘા ફૂ કરી નાખે, ઊંચું નીચું કરી નાખે ઘર. વ્રજની રજ બહાર ના લેવાય. ત્યાં ને ત્યાં જ માથે ચડો, વાત પૂરી. પણ વ્રજની રજ અહીંયા ના લઈ આવે, આપણા ઘરે ના લઈ આવે. નવનીત પ્રિયાજીને ખેલતા જોયા. ખેલ એટલે खेल में मेल है, थाल में माल है. कृष्ण को कोई प्रश्न नहीं, घोड़ा को कोई जोड़ा नहीं.
ઘોડા જેવું કોઈ નહીં હો. પછી ગમે તે ખચ્ચર બચ્ચર થાય જુદું, પણ ઘોડો એ ઘોડો. ઘોડા કોઈ જોડા નહીં. કૃષ્ણને કોઈ પ્રશ્ન જ નથી. પૂર્ણ વિરામ. પ્રશ્ન એટલે આગળ આગળ કંઈક આવશે. કૃષ્ણ એટલે કોઈ પ્રશ્ન જ નથી. પૂર્ણ વિરામ આવી જાય છે. એનાથી આગળ કંઈ છે જ નહીં. ખેલ મેં મેલ હે. એની સાથે ખેલે ને જેની સાથે મન માન્ય હોય. હરેકની સાથે થોડા ખેલીએ. અને સો મને કાઇન્ડ ઓફ મેલ. થાલ મેં માલ હે. ભોજન કરવા બેસીએ ને, પ્રભુને ભોગનો થાલ ધરાય, એમાં માલ હોય. અને અમારે ત્યાં તો પુષ્ટિ માર્ગમાં શ્રીનાથજીના પાટોત્સવથી લઈને ડોલ સુધી 15 દિવસ સુધી ખેલનો થાલ આવે. ખેલનો થાલ એટલે ચાંદીનો એક મોટા થાલની અંદર મેવા ને માવા સિવાય કાંઈ ન હોય. લીલો મેવો, સૂકો મેવો ને માવો. એમાં અમે ગિરાજી કરીએ, ગિરાજીની કંદરા બનાવીએ, જમનાજીનો પ્રવાહ કરીએ, બગીચો બનાવીએ, ઔરંગ મહેલ બનાવીએ, બધું મેવા ને માવા. પછી બધું તમે પ્રભુના સન્મુખ કરો. આખી બપોર પ્રભુની પાસે રહે. પછી ખેલનો થાલ સરે. શ્રીનાથજીમાં જશો તો તમને ખેલના થાલના દર્શન થશે. એમાં નંદગામ હોય, બરસાના હોય, ઝારીજી હોય, બંટાજી હોય, તુલસીજીના પેલા કુંડા હોય. આપણને એમ લાગે કુંડા બનાવે છે જાતિ જાતિના. પછી પપૈયાની સૈયાજી હોય. આ બધું અમે બનાવીએ છીએ, શીખવાડીએ છીએ વૈષ્ણવો. પછી તમે તમારા ઠાકોરજીને લાડ લડાવો. ત્યાં મોટો થાલ હોય, આપણે નાની થાલી કરીએ. જેવી આપણી પહોંચ. 15 દિવસ ત્યાં ચાલે, આપણે 1 દિવસ કરીએ. પણ શ્રીનાથજીનું સ્મરણ કરી સેવા તો કરીએ. એ બધું શીખવાડીશું. કોઈ જાતની મનાઈ નથી. પછી તમે જારીજી વંટાજી પ્રભુને સન્મુખ ધર્યા હોય, સૈયાજી હોય, તકિયા હોય. લાંબો કેળો હરીએ ને તો લાંબો તકિયો થઈ જાય. ને 2 સ્લાઇસ કરીને તો 2 ગાલમાં સોજિયા થઈ જાય. એવો સુંદર તકિયા થાય. પપૈયાની સૈયાજી થાય. આના પર બોરું ખાના પાથરતા જ રહેવાનું. સફેદ જગ ચાદર થાય. જ્યાર સુધી એનો પડ આટલો જાડો ન થાય ને, બોરું છટકાવ કરતા જ, કેમ કે પપૈયું બધું પીતો જાય. પછી છટકાવ કરતા જ રહીને આટલી જાડી થળ જામી જાય એટલે સફેદ ચાદર થઈ જાય. સૈયાજ નીચેથી ઓરેન્જ, ઉપર વ્હાઈટ. કેવું સુંદર લાગે છે. કલ્પના તો કરો તમે. આપણો માર્ગ છે લલિત કલાઓથી ભરેલું છે. જ્યાં સુધી મને આવડશે ત્યાં સુધી આપને શીખવાડીશ. આમ તો શ્રી મહાપ્રભુજીએ ઘણી બધી કૃપા કરી છે. આવી ખેલતા જોયા. ખેલ મેં મેલ હે, થાલ મેં માલ હે. એટલે આ બધા થાલમાં માલ હોય. પછી તમે આમ જારી જે પ્રસાદી તમારા મોઢામાં મૂકી દો ને તો દાંતમાં બી કાંઈ ના આવે હો. સીધું ગપાગપ ઉતરી જાય. તમે તુલસીજીનું કુંડું પણ મૂક્યું હોય ને તો ગપાગપ ઉતરી જાય, કાંઈ ના આવે. પછી કેળાને જમે છે ને પલંગના પાયા બનાવ્યા હોય. 1 સ્લાઇસ ઉપર બીજી સ્લાઇસ, ત્રીજી, જેટલું ઊંચું કરવું હોય એટલી પલંગ બનાવી હોય. એટલે કેળું તો ગપાગપ ઉતરી જ જાય. કટિંગ કરીને પલંગ ઉપર પપૈયું રાખીને એમાં વળી બુરું પધરાવીએ. કેળું તકિયા લઈ લો, સફેદી લઈ લો, ઓઢવાનું તમને જે જોઈએ મોઢામાં મૂકો એટલે ગપાગપ સીધું અંદર. ખેલ મેં થાલ મેં માલ હે. બસ આપણને થાલને માલ બનાવતા આવડવું જોઈએ. આખી નિકુંજોની નિકુંજો બને છે, કમાનની કમાન બને છે, કંદરાની કંદરા બને છે. મહાપ્રભુજીની કૃપા છે, શિવનાજીની કૃપા છે. વિષ્ણુ આપ શીખવાવશો તો હું નાની પડું. બધો માલ મારો, બસ આપ શીખવાઓ. આપ શીખવાઓ, હું આપને શીખવાડું. ત્યાર પછી આપ આપના ઠાકોરજીને ભલે ને આટલી નાનકડી ડીશમાં પણ કંઈક કરજો, પણ પ્રભુને લાડ લડાવજો કે ये કલા આપકે लिए है. જે પણ આપણામાં કલાકારી છે વિનિયોગ કરવા માટે છે, લોકોને દેખાડવા માટે કે વાવાઈ લેવા માટે નથી. પણ હા, પ્રભુને સમર્પિત કરો. ત્યાર પછી બીજાને શીખવાડો. ઠાકોરજીના નિકટ લાવો. આપને બી જલ્દી બેટીજીનો કોન્ટેક્ટ કરીને પેલા થાળનો માલ શીખી જઈએ કે ખેલનો થાલ શીખવાડો, ખેલનો થાલ શીખવાડો. અમે શીખવાડશું ચોક્કસ. અમને આપને ઠાકોરજીના નિકટ લાવવા માટે તો આ કથા કરી છે. અને આ બધો શ્રેય જાય છે ડૉક્ટર વસંતિકાબેન પરીખ અને જગમોહનભાઈ પરીખને. કેમ કે મેન ઓર્ગેનાઇઝર તો એ છે. એમને જ કહ્યું છે આપ ત્યાં કરશો. મેં કીધું હા, ચોક્કસ કરશું. અને આની સાથે આ બધું પણ આપણે જાણીશું. નવનીત પ્રિયાજીની કૃપા પ્રાપ્ત કરી. એક દિવસ શ્રીનાથજીના દર્શન કરવા ગઈ. તો શ્રીનાથજી આમ કરીને જોતા હતા, ઊંચું થઈ. પછી જ્યારે નજર મળી ગઈ ને એટલે હસ્યા. કોઈ પરિચિત મળી જાય તો કેવું આપણને હસવું આવે. પ્રભુ હસ્યા. જો કે મારા હસીતમ મધુરમાં આવે છે વર્ણન, તો પ્રભુ હસ્યા. જે વૈષ્ણવ દર્શન કર્યા કે આજે શ્રી ગોવર્ધનધર કિશોરીબાઈને જોઈને હસે છે. જઈને શ્રી ગુસાઈજીને કીધું કે આજે કિશોરીબાઈ કો દેખ કે શ્રીજી બાબા હસતા હતા, તેનું કારણ શું? હવે હસવાનું કઈ કારણ થોડું હોય, પણ છતાં તો શ્રી ગુસાઈજીએ શું કીધું
श्री गुसाई जी શું કીધું કે કિશોરી બાઈ पे हमारी कृपा है, गोवर्धन नाथ जी की हूँ कृपा है, यमुना जी की हूँ कृपा है, श्री नवनीत प्रिया जी की हूँ कृपा है. 4 સ્વરૂપની કૃપા થઈ ગઈ. અતોલ છે. પંક્તિ શું છે? નામ લે તે કૃપા કરી અતોલે. અતુલિત કૃપા બધાની લાડકી થઈ છે. નવનીત પ્રિયાજીની લાડકી થઈ છે, ગોવર્ધનનાથજીની લાડકી થઈ ગઈ, શ્રી ગુસાઈજીની લાડકી છે, પાછા શ્રી યમુનાજીની, બધાનો પ્રેમ સંપાદન કરીને બેઠી છે. આ કેવી કિશોરી છે. છતાં પણ ઉપરાંત પણ શ્રી ગુસાઈજી શું કે છે? वैष्णवन को संग करेगी तो हमारे स्वरूप को प्राप्त कर समझेगी. એટલે આપ આપની જાતને શું સમજો? આપ લુવાણા છો, વાણિયા છો, પટેલ છો, એ વસ્તુ જુદી છે. આપ વૈષ્ણવ છો, આપને બ્રહ્મ સંબંધ છે, આપ વૈષ્ણવ છો. ગુસાઈજી આપને કેટલા ઊંચા કરે છે. 4 સ્વરૂપની કૃપાને પ્રાપ્ત કરીને બિરાજી છે, બેઠી છે, છતાં પણ શું કહે છે? વૈષ્ણવ કો સંગ કરેગી તો હમારે સ્વરૂપ કો સમજેગી. વૈષ્ણવનો સંગ કર્યો, વૈષ્ણવની કૃપાને પ્રાપ્ત કરી. અને કેવી કૃપા પ્રાપ્ત કરી. પંક્તિ કેવી સુને છે? નામ લેતે હી કૃપા કરી અતોલે. યમુનાજી કેવી કૃપા કરી? એવી કૃપા કરી કે એક દિવસ શ્રી ગુસાઈજીએ કિશોરીબાઈના આગલા જન્મના જન્માક્ષર વાંચ્યા.